અમરેલી જિલ્લામાં શાળાને પેટમાં લાકડું મારી હત્યા કરનાર બનેવીની પોલીસે ધરપકડ કરી છે। અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલા હત્યાની ઘટનાને લઈને ચકચાર મચી હતી। જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ હતી, જેમાં પ્રવીણ સોલંકી નામના યુવકને તેના બનેવી પેટમાં લાકડું મારી દેતા મોત થયું હતું। ત્યારે પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે નાગેશ્રી પોલીસ સ્ટેશનના વડલી ગામની એક ઘટના બનેલી છે, જેમાં ફરિયાદી જેમનું નામ છે જીલુભાઈ સોલંકી અને જીલુભાઈ સોલંકી છે, જેમની દીકરી દયાના પ્રેમ લગ્ન થયેલા રમેશભાઈ બાંભણિયા સાથે, જે આ કેસમાં આરોપી છે। રમેશભાઈની જે દીકરી છે તેમને જે આરોપી છે એ અવારનવાર હેરાન કરતા હોય છે અને ગઈકાલે ફરિયાદ પ્રમાણે જીલુભાઈ સોલંકી છે તેમના દીકરો પ્રવીણ અને એમની દીકરી તેજલ બંને ગઈકાલે નાગજીભાઈ સાંખળની દુકાને દૂધ લેવા માટે જ્યારે ગયેલા હતા એ સમયે પ્રવીણે ત્યાં આવી અને તેમને જોરથી પેટ પર પાટું મારી અને એક લાકડા વડે તેમની ઉપર પ્રહારો કર્યા છે, જે ઘટનામાં પ્રવીણભાઈ છે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને નાગેશ્રી પોલીસ સ્ટેશનને આ ફરિયાદની જાણ થતાં તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી છે તેને હસ્તગત કરવામાં આવ્યો છે અને તેની અટક કરી અને આગળની